સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ઉકાતાની વાર્તામાં આગળનો વાર્તા પ્રસંગ કરીશું. વાર્તા પ્રસંગ 29મો. આતા કહે ઉકા. પછી જશોદાજી પોતાના લાલને વઢવા માંડ્યા ને કહ્યું, તને વારું છું, છળ વિદ્યા છોડીને મંદિર રેને, છે ઘર ઘણવું, દધી ગોરસમય માખણ માગી લેને. તો નિજ આંગણ મેં સિદ્ધ ન રમે, નિત્ય પરને ભુવને સિદ્ધ ભમે, શ્યામ સમજુ થઈને સીલ ગહે, તુને ગોપ વધુઓ ચોર કહે, તો ઉપાધિથી ન અળગો રહે, ગરવા લક્ષણ સૌને ગમે. આવા વચન સુણીને હરિ હસ્યા, પ્રભુ પ્રેમે સ્નેહી ચતુર રસિયા, માધવના સ્વામી મન વસિયા. ઉકા, જશોદાજીએ પોતાના લાલને બહુ કીધું કે હું કઈને થાકી તો છળવિદ્યા છોડી દે ને કોઈને આંગણે જામાં. આપણે ત્યાં મય માખણનો તૂટો છે, 9 લાખ ગાયું છે, મય માખણના તો ઢગલા છે, તારે જોઈએ એટલું તું મારી પાસેથી માગી લે. ઉકો કહે, આતા, જશોદાજીએ માગી લે એમ કેમ કહ્યું, તારે હાથેથી લઈ લે એમ કેમ ન કહ્યું. આતા કહે, દીકરા, બાયડીઓના જીવ એવા હોય, ક્યાંક વધારે લઈ લઈએ તો, એટલે આટલું છતાંય હું દઈશ એમ કહ્યું. છોકરા દઈ માગે તોય તારી માં માખણ કાઢ્યા પછી છાશ દીએ ને કા ગોરસ ઉપરથી ઠાલવીને વાહે રે એમાંથી દીએ. એમાં લોભ માખણનો છે, દેતા જીવ ન હાલે. પછી જશોદાજી કે, તું આવો ડાયો ડમરો ને તને ગોપી સોર કે છે, એ માખણની આંગળીને દઈના સાપવા હારું ને. ન જાતો હોય તો કોઈને કીએ, ડાયો થા, હવે કોઈ દી ગોપીને ઘરે જાશમાં. તે ભગવાન બોલ્યા, હરિ વચન દે માતા જશોદા, વાત કરું તે માનો. તમે સમજો નહીં સંભાવ તેનો, તમથી છે છાનો. જેના પરપંચનો કોઈ પાર નહીં, ઈ સાંભળવામાં સાર નહીં. વ્યાકુળને ફરતા વાર નહીં, એને મંદિર માકલડા પેઠા, એને દૂર થકી નજરે દીઠા, એને હાકળતા થયા અંગે એઠા. તે માઠ મૂક્યા મેં ઠેકાણે, એનો રોષ એને રુધિ આણે, એ ગમાર ગુણને નહીં જાણે. 5-7 મળીને આવી છે, તેને તમને રીસ ચડાવી છે, અહીં આવી વાત બનાવી છે. માધવના સ્વામીની ચતુરાઈ રીજા જશોદા ઉર માહી, ગોપી ચાલી મનમાં મુસ્કાઈ. છોકરા, જોયું કેવો જવાબ વાળ્યો. વળી માતાજી ભોળા બહુ, ઉઠા ભણાવી દીધા. ગોપીઓ તો પરપંચી છે, કહેવાનો અર્થ બીજો છે. પર એટલે નોખ્યું ને પંચ એટલે દુનિયામાંથી એનો પાર નહીં, એટલે એના સ્વરૂપને કોઈ જાણી ન શકે. એ વાત માતાજી તમારે સાંભળવા જેવી નથી. એ તો જાણે ને કા હું જાણું. પ્રભુ મનમાં જાણે છે કે એ મારા વિના વ્યાકુળ ફરે છે, એટલે ગમે એમ બોલી નાખે છે. પછી માતાજીને સમજાવે છે કે એના બોલ્યા સામું તમારે ન જોવું. હું તો એનું ભલું કરવા ગયો, વાંદરાને ભગાડવા ને ગોળીઓ ઠેકાણે મૂકી. એ તો કોણ જાણે ક્યાંય રખડવા ગઈ હશે. કોક સારું કરે એનો ગણ પાડ તો કોરી રહ્યો, પણ ઉલટી માથે સોરી નાખવાને ઊભી થયું. જમાનો જ્યાં જૂઠાનો આવ્યો ત્યાં કેના વર્તા કરીએ. 5-7 ભેળિયું થઈને આવી એટલે તમે હાસુ માનો છો. ભોળા મૂકી દ્યો, ખોટી રીસ કરોમાં, એમ સમજાવી દીધા. પછી જશોદાજી બોલ્યા, દીકરા, તું કે છો એ સાચી વાત છે. તારો જગમાંય કોઈ અવગણ ન બોલે ને એને અવગણ આવ્યો, એટલે એ જ કોઈ સરિતર કરીને આવેલ હોય એમ લાગે છે. પછી જશોદાજી ગોપીઓને કહેવા માંડ્યા, સુણો ગોપ વધુ, નિત્ય ઉઠીને શા આલોપણા લાવો છો, સુત મારો ને શા માટે એમનો દોષ ચડાવો છો. માખણની ન્યૂન કશી મારે, સિદ્ધ આંગણી આવે તારે, શું સંભળાવો છો વારે વારે. તમો ગુવાલણ જોબન મદમાતી, તમો દિશો છો તરવા તાતી, જાવ જૂથી જૂઠી સમ ખાતી. મારો બાળક બોલી નવ જાણે, તે તમારો પાલવ શું તાણે, તે પોઢે છે હજુ પારણીએ. સુત મારો શાને આંખે ચડ્યો, શું જાણીએ આવ્યો દ્રોહ પડ્યો, દિયો ગાળો મારે ઘેર પડ્યો. માધવનો સ્વામી છે પ્યારો, ગોપીના ગોરસ પીનારો, નવ રહે નજરોથી એ ન્યારો. જશોદાજી કહે છે, હે ગોપીની રાણીઓ,
નિત્ય ઉઠીને મારા દીકરાની રાવ લઈને આવો છો, અમથા અમથા દોષ સિદ્ધને ચડાવો છો. મારે ત્યાં માખણનો તૂટો છે, એ હારું તમારે ત્યાં આવે. બીજે કામે આવતા હોય તો તમે જાણો ને એ જાણે. તમે તો તમારી જુવાનીના મદમાં છકી ગયું છો ને મારો બાળક હજુ તો પૂરું બોલી શકતો નથી. કોઈ દી ઘીર આવીને ખોટા સમ ખાશોમાં. એ તો પારણામાં પોઢ્યો છે, એને તમારો પાલવ કેદી તાણ્યો. એ શું પાલો તાણિયામાં સમજે. મારે કોક પાપ થઈ ગયું હશે. નકર મારો એકનો એક દીકરો તો મારે આંગણીએ જ રમ્યા કરે છે. મારે નજરૂથી આંખો જરાય થવા દેતી નથી. તમે ખોટિયું છો, જાઓ તમારે ઘીરે. ઉકો કહે, હે આતા, એ બેમાં હાસુ કોણ, ગોપ્યું કે કાન? આતા કહે, દીકરા, એ ભેદની વાત છે. હાસા તો બેય છે, પણ સ્નેહ પ્રગટ ન કરાય ને કરે તો એ નભે નહીં. પતિને અસ્તરી પોતાના પ્રેમ થોડા જ ગાતા ફરે છે. એ તો રદાનો ધર્મ છે, પણ બાના તો આડા રાખવા જોઈ. ભગવાન તો અચ્યુત છે, ક્યાંક લોપાતા નથી. એક પ્રેમ જ લોપાય છે, બીજા મુનિ, જોગી, જતી કે જ્ઞાની કોઈ એને વશ કરી લે એમાં શું માલ છે. દીકરા, જેની માયા આખા જગતને નચાવી રહ્યું છે, પાટલા ઉપડાવે, ઘોર વલોવાવે, હંજવારી એટલે કે બુહારી કઢાવે, ગોલાની એટલે કે નોકરાણી ઘોડે કામ કરાવે, પણ એ ગોપી કણ બીજાને તો સપને દર્શન દીએ એવા નથી. તો વાર્તા પ્રસંગ 29 અહીં પૂર્ણ થાય છે. વાર્તા પ્રસંગ 30. આતા કહે, ઉકા, વળી થોડીક બીજી વાત કરી લઉં, પછી સુઈ જાય. ઉકો કહે, કોને? મને કઈ નીંદર નથી આવતી. ભગવાનના ગુણ સાંભળતા નીંદર આવે એ મોટો પ્રતિબંધ કહેવાય. લ્યો આતા, કો. આતા કહે, એકવાર ગોપિયું મય વેસવા વનરાવનની વાટે જાત્યું ત્યું. ત્યાં કોણ જાણે ક્યાંકથી કાનુડો પોસી ગયો. તે ગોપિયું બોલી, એ સખિયું, બધું જુઓ તો ખર્યું, આ દાણી થઈને આડો કોણ ફરે છે? એક ગોપી બોલી, એ તો કાનુડો છે, કોણ જાણે ઓસીને તો ક્યાંથી આવ્યો. પછી કાનુડાને કે અમે ગમાર નથી, તારા મનમાં જી છે એ સમજીએ છીએ. તમે બહુ ડાયા લાગો છો, અમને નબળિયું દેખીને પાસે ધોડી આવો છો, પણ અમે કઈ કાશી પોસી નથી હો. મનમાં એકલ્યો સ્ત્રીને ભાળી રોકો છો, પણ બધું ભોગવવું પડશે. ગોપીઓ બહુ ભારે હોશિયાર, કરે એ ભોગવે, બીજું કોણ ભોગવવાને આવે. વારે વારે અમારે પસવાડે ધોડી આવો છો, એવી તમને અમારા ઉપર શી માયા છે? ભગવાન કે, જ્યાં માયા ભાળે ત્યાં સૌ જાય, આવકાર ન હોય ત્યાં સામુય ન જુએ. ગોપિયું કે, અમે તમને ક્યાં આવકાર દઈએ છીએ? વગર આવકારે તમે અમારે વાસે આવ્યા જ કરો છો. ભગવાન કે, તમે ભલે મોઢેથી આવકાર ન દિયો, પણ તમારો હૃદય આવકાર દીએ છે. એ મારો હૃદય જાણે છે, એટલે તમારી પાસે ધોડ્યો આવું છું. ગોપિયું કે, આવડું બધું અમે કેમ ખમીએ? ભગવાન કે, એ તો તમારો સ્વભાવ છે, થોડાને જાજુ માનો. તમારી ના એ અંતરે હા હોય. ગોપિયું કે, અમે તો કંસરાયના લોક છીએ. ભગવાન કે, એના લાખની હું ક્યાં ના પાડું છું, પણ મારા તો અંગ છો ને. ગોપિયું કે, તે તો તમને નમીએ છીએ, કંસને કા નમવા જાતા નથી? ભગવાન કે, ક્યાંથી જાવ? જેમાં ફરતા હોય ત્યાં નાનો બાળક ન જાય, જ્યાં હેત દેખે ત્યાં સૌ જાય. ગોપી કે, અમારું સાંભળો. પ્રભુ, અમારા નેણ તમને જોવાને હઠ કરી રહ્યા છે, જરાય પાછા હટતા નહીં. અમે ઘૂંઘટાની ઓઠ જે લાજ કેમ કરીને કાઢીએ? અમારા ગુરુજન જે મોટા એની લાજ પણ ભૂલાઈ જાય છે. જે તમારા મુખારવિંદ પર અમારી દ્રષ્ટિ પડે છે, તે જાણે એમાં જ અટવાઈ જાય છે, પાછી ત્યાંથી ખસતી જ નથી. તમારી હારેનો પ્રેમ છાનો રાખીએ છીએ, પણ અમારા વાલીદા નેણ ક્યાં રહેવા દઈએ છે? હવે તો થાવું હોય થાય, તમે છો ને. તો વાર્તા પ્રસંગ 30 અહીં પૂર્ણ થાય છે. વૈષ્ણવ, ઉકાતાની વાર્તા જો તમને સારી લાગી હોય તો ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે આગળના ભાગમાં આગળનો વાર્તા પ્રસંગ કરીશું. તો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.